પાલનપુરમાં બિનવારસી વ્યક્તિના મોતનો મલાજો પણ ન જળવાયો। બિનવારસી વ્યક્તિને અંતિમ વિધિ માટે 4 લોકોનો સહારો પણ ન મળ્યો। નગરોળ તંત્રએ અંતિમ વિધિની યોગ્ય વ્યવસ્થા ન જાળવી। મૃતદેહને અંતિમ વિધિ માટે પાલિકાના કચરાવાળા ટ્રેક્ટરમાં મોકલી દેવાયો। સેનિટેશન સ્ટાફ દ્વારા કચરાના ટ્રેક્ટરમાં બિનવારસી મૃતદેહ લઈ જવામાં આવ્યો। બિનવારસી મૃતદેહ 3 દિવસ અગાઉ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો। અંતિમ ક્રિયાની જવાબદારી સેનિટેશન વિભાગને સોંપવામાં આવી હતી। જો કે આ પ્રકારે કચરાના ટ્રેક્ટરમાં મૃતદેહને લઈ જવાતા હવે એ લોકો પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, જે આ મૃતદેહને કાંધ આપવા આગળ ન આવ્યા। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા રતન જોડાયા છે। રતન, જે રીતનો આખો આ મામલો સામે આવ્યો હતો, આ વ્યક્તિ કોણ છે તેની કોઈ પુષ્ટિ થઈ છે કે કેમ, અને હવે પાલિકા સામે જે રીતે લોકોએ રોષ ઠાલવ્યો છે કે મોતનો મલાજો પણ અહીંયા જળવાતો નથી, તેને લઈને કોઈ નિવેદનો, કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? ચોક્કસ હેતવી જે રીતે વાત કરવામાં આવે તો પાલનપુરમાં માનવતાને શર્મસાર કરતી જે ઘટના છે તે સામે આવી છે। એટલે કહી શકાય કે 3 દિવસ અગાઉ જે સ્ટોરેજમાં બિનવારસી જે મૃતદેહ હતો તે રખાયા બાદ તેને નિકાલ કરવા માટે જે પાલિકા વિભાગની સેનિટેશન શાખાનું જે કચરાનું ટ્રેક્ટર છે તેમાં મૃતદેહ લઈ જવાતા હતા તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। એટલે કે ટ્રેક્ટરમાં પહેલેથી જે કચરો પડ્યો હતો તેમ છતાં મૃતદેહને કચરાવાળા ટ્રેક્ટરમાં મૃતદેહ મૂકીને નિકાલ માટે લઈ જવાયો હતો। એટલે કે પાલનપુર જે પૂર્વ પોલીસ દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં 3 દિવસ અગાઉ જે બિનવારસી મૃતદેહ રાખવામાં આવ્યો હતો, આ મૃતદેહની અંતિમ ક્રિયા કરવાની હતી ને જે અંતિમ ક્રિયા માટે પાલિકાની જે સેનિટેશન શાખાને કહેવામાં આવ્યું હતું। એટલે સેનિટેશન જેનો સ્ટાફ છે તે કચરાના ટ્રેક્ટરમાં મૃતદેહ મૂકી નિકાલ કરવા લઈ જવાયો હતો। એટલે કહી શકાય કે અત્યારે તો અનેક સવાલો ઉઠી રહ્યા છે। પાલિકાનો જે સેનિટેશન વિભાગ છે એમાં જે કચરાના ટ્રેક્ટરમાં મૃતદેહ લઈ જવાતા અનેક તકલીફો થયા છે। પાલિકા લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। એટલે પાલનપુર પાલિકા દ્વારા જે માનવતાને નેવે મૂકીને કચરાના ટ્રેક્ટરમાં મૃતદેહને અંતિમ વિધિ માટે લઈ જવાતા લોકોમાં પણ અત્યારે તો દુઃખની લાગણી જોવા મળી રહી છે। ફોન લાઈન ઉપર કોંગ્રેસ નેતા આશાબેન પણ અહીંયા જોડાયા છે। આશાબેન, જે રીતનો આખો આ મામલો સામે આવ્યો છે, તંત્ર પર ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે અંતિમ વિધિની યોગ્ય વ્યવસ્થા ન થઈ અને આખરે આ મૃતદેહને કચરાના ટ્રેક્ટરમાં લઈ જવાની નોબત આવી। આ ખરેખર ખૂબ જ શરમનાક ઘટના છે। નગરપાલિકાએ આ એક બિનવારસી મૃતદેહને કચરાના ટ્રેક્ટરની અંદર ભરી અને માનવતાનો એક મલાજો, મોતનો મલાજો પણ નથી જાળવ્યો। માનવતાને શરમાવે એવી એમને કૃત્ય કર્યું છે। ત્યારે જે પણ કર્મચારીએ આજે કામ કર્યું છે એના માટે અમે આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી છે કે જે પણ કર્મચારીએ આવું જે માનવતા વિરુદ્ધનું કામ કરી મોતનો મલાજો પણ નથી સાચવ્યો ને કચરાના ટ્રેક્ટરમાં મૃતદેહ ભરી દીધો છે, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। નગરપાલિકામાં ઓલરેડી કોઈ પણ મૃતદેહ લઈ જવા માટે થઈ અને સબવાહિનીની વ્યવસ્થા છે, ત્યારે સબવાહિનીનો જ ઉપયોગ કરી અને એને માન સન્માન સાથે એના જે બી દફન વિધિ ક્રિયાકર્મ મુજબ એની દફન વિધિ કરવી જોઈએ। ભવિષ્યમાં આવી ભૂલ ન થાય। જે બી કર્મચારીએ કર્યું એ કર્મચારી ક્યાંક ભૂલી ગયા છે કે આપણે પણ આ જ રસ્તે જવાનું છે અને આપણી પણ આવી દશા ન થાય તેને ધ્યાને રાખી ભવિષ્યની અંદર આવું કૃત્ય ન થાય એના માટે થઈને આજે અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી છે। આશાબેન, એક વાત જાણવી છે કે એવું સામે આવ્યું છે કે 2 થી 3 દિવસ પહેલા આ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં હતો, તો પછી એ કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ કેવી રીતે પહોંચ્યો, ત્યાંથી આ મૃતદેહ બહાર કેવી રીતે આવ્યો અને સાવ આ રીતે આ ખરાબ હાલતમાં આ મૃતદેહ કેવી રીતે પહોંચ્યો? જો કોલ્ડ સ્ટોરેજની અંદર આ મૃતદેહ હોય હા અને આ મૃતદેહ જો આવી રીતે કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા પછી જો આવી રીતે બહાર કેવી રીતે આવ્યો એ અંગે પણ તપાસ થવી જોઈએ। અને જેણે પણ આવું કૃત્ય કર્યું છે એના સામે જવાબદાર અધિકારીને અમે પણ રજૂઆત કરીશું કે જેને પણ આવું કૃત્ય માનવતા વિરુદ્ધનું કૃત્ય કર્યું છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। આશાબેન, આભાર અમારી સાથે જોડાવા બદલ। જીગર પટેલ પણ આપણી સાથે અહીંયા જોડાયા છે, ચીફ ઓફિસર છે નગરપાલિકાના તેઓ। જીગરભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું। જે રીતની આ ઘટના સામે આવી છે, ખરેખર દુઃખદ ઘટના કહી શકાય અને સવાલ એ ઊભો થાય છે કે જો થોડા દિવસ પહેલા આ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં હતો તો પહેલા તો કોલ્ડ સ્ટોરેજમાં આ મૃતદેહ આવ્યો ક્યાંથી, કોણ તેને મૂકી ગયું, તેની ઓળખ કેમ નથી થઈ, તેનો સંપર્ક કેમ નથી કરવામાં આવ્યો અને કોલ્ડ સ્ટોરેજમાંથી આ રીતે કચરાના ટ્રેક્ટર સુધી આ મૃતદેહ કેવી રીતે પહોંચ્યો? બેન, આની અંદર જે કોલ્ડ સ્ટોરેજમાં હોય ને એ ઓટોપ્સી માટે રાખેલા જે પોલીસ કેસ વાળા જે કેસીસ હોય
એ બધા કોલ્ડ સ્ટોરેજમાં જતા હોય હા અને એને જ્યારે એની કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારે એના કોઈ વાલી વારસો મળે નહીં ત્યારે નગરપાલિકાને તેની અંતિમ વિધિ કરવા માટેની સૂચનાઓ આપતા હોય છે પોલીસ ડિપાર્ટમેન્ટ. જી. એ અંતર્ગત નગરપાલિકાનો જે ચોથા વર્ગના જે કર્મચારીઓ હોય મજૂર વર્ગ તે લોકો આ કાર્યવાહી કરતા હોય છે. અને તેમાં જે અત્યારે જે ફોટોગ્રાફ ને આવેલા છે નગરપાલિકાની ગાડીમાં કોઈ કચરો હતો નહીં જ્યારે ગયા ત્યારે નગરપાલિકાને બદનામ કરવા માટે પછીથી કોઈ આ કચરો નાખ્યો હોય તેવું અત્રેથી તપાસ કરતા જણાઈ આવેલું છે. બાકી નગરપાલિકાના જે સ્ટાફ છે એ કાયમી આ જે કામગીરી બીજા કોઈ કરતા નથી તે નગરપાલિકાનો સ્ટાફ કરતો હોય છે. એટલા માટે નગરપાલિકા દ્વારા કોઈ પણ આવું કૃત્ય મૃતદેહને લાંછન પહોંચે જે નગરપાલિકાના સ્ટાફ દ્વારા કશું જ કરવામાં આવેલું નથી. જીગરભાઈ, આપ મને એક વાત એ જણાવો કે આપ કહી રહ્યા છો કે આ જ રીતે જે મજૂર વર્ગ હોય છે તે અંતિમ વિધિ કે જે પણ કાંઈ કરવાનું હોતું હોય છે તે કરે છે, પણ આ રીતે પહેલાં તો કચરાના ટ્રેક્ટરની અંદર મૃતદેહ લઈ જવો એ જ બાબત યોગ્ય નથી. એક મિનિટ કચરો અંદર પછીથી નાખ્યો હશે એ વાત આપની હું માની લઉં, પણ કચરાના ટ્રેક્ટરની અંદર ન લઈ જવાય એ વાત નથી માનતા? એની અંદર નગરપાલિકા છે ને એ જનરલી સબવાહિનીમાં આનો નિકાલ કરે છે, પણ કારણોસર જે તે વખતે સાધનની ઉપલબ્ધતાને ધ્યાને રાખી અને જે નીચેથી સ્ટાફે તાત્કાલિક આ કામગીરી હાથ ધરેલી હશે જે બાબતે નગરપાલિકાના જે તે વિભાગના સ્ટાફને જરૂરી સૂચના આપી દેવામાં આવેલી છે ભવિષ્યમાં તકેદારી રાખવા માટે કે આવી ઘટનાઓ ફરીથી ના બને. એટલે જીગરભાઈ, શબવાહિનીનો એટલો બધો આખા દિવસ દરમિયાન અભાવ રહ્યો કે આખા દિવસમાં મળી જ નહીં શબવાહિની પણ છે ને આ તાત્કાલિક કામગીરીને ધ્યાને રાખી જે તે સ્ટાફે આ કામગીરી કરેલી છે જ્યારે પણ એને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને. આપના તરફથી કોઈ ટકોર કરવામાં આવી છે કે ફરીવાર આવું કશું ના? અમે ટકોર કરી દીધી છે કે આવી ભવિષ્યમાં આવું કોઈ ફરીથી ના બને તે માટે તકેદારી રાખે જરૂરી સૂચનાઓ આપી દીધી છે. જીગરભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અહીંયા જે આ ઘટના આખી સામે આવી છે, આ ઘટનાને લઈને લોકોમાં દુઃખ છે, રોષ પણ છે, કારણ કે કહેવામાં એવું આવી રહ્યું છે કે શબવાહિનીનો અભાવ હતો. જીગર પટેલ કે જેઓ આપણી સાથે અત્યારે જોડાયા હતા અને તેઓ કહી રહ્યા છે કે શબવાહિનીનો અભાવ હતો જેના કારણે કચરાના ટ્રેક્ટરની અંદર આ મૃતદેહ લઈ જવાની નોબત આવી, પણ ખરેખર આવું પણ ન હોવું જોઈએ. શબવાહિનીનો એવો તો કેવો અભાવ કે દિવસ દરમિયાન શબવાહિની મળી જ નહીં અને આવી નોબત આવી. કહેવામાં આવી રહ્યું છે કે હાલ જે રીતની આ અંતિમ ક્રિયા તેઓની કરવામાં યોગ્ય રીતે આવી નથી અને તેને લઈને નગરપાલિકા ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ફરી આવી ઘટના ન બને તેના માટે લોકો તંત્રને અપીલ કરી રહ્યા છે.